गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो विद्यार्थी मित्रों। આપણે ભૂગોળ છે એમાં જે 16મો પાઠ છે એ 16મા પાઠમાં આબોહવા છે એની આપણે વાત કરી રહ્યા હતા। આપણે વાત કરી હતી આબોહવાને અસર કરતા પરિબળોની, બરાબર। પછી આપણે વાત કરી હતી ભારતનું ઋતુચક્ર, કે આપણી ભારત છે એની મુખ્ય 6 પરંપરાગત ઋતુઓ છે। એમાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, બરાબર। એ પછી આપણે વાત કરી હતી કે આપણી જે હવામાન ખાતાની કચેરી છે એણે ભારતની ઋતુઓ છે એને 4 ભાગમાં વહેંચણી કરી છે। એમાં સૌ પ્રથમ પહેલું છે શિયાળો, કે જેને આપણે શીત ઋતુ પણ કહીએ છીએ। તો કે શિયાળો છે ભારતમાં એ 3 મહિના હોય છે, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી। પછી બીજું ઋતુ છે ઉષ્ણ ઋતુ, જેને આપણે ઉનાળો પણ કહી શકીએ છીએ। ઉનાળો છે એ પણ 3 મહિનાનો હોય છે। એમાં માર્ચ, એપ્રિલ અને મેનો સમાવેશ થાય છે। પછી આવે છે ભારતની સૌથી લાંબી ઋતુ, જેને આપણે વર્ષા ઋતુ, ચોમાસું કહીએ છીએ। એ હોય છે 4 મહિનાનું, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને એપ્રિલ, બરાબર। અને છેલ્લી ઋતુ છે નિવર્તન ઋતુ, કે જેને આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ પણ કહીએ છીએ। એ 2 મહિના હોય છે, ઓક્ટોબર અને નવેમ્બર, બરાબર। ત્યાં સુધી આપણે વાત કરી। પછી આપણે તમને કીધું કે હવે આપણે એક એક ઋતુઓ છે એને વિગતવાર સમજવાની છે। તો એમાં પહેલી ઋતુ છે એની આપણે શરૂઆત કરીએ ડિસેમ્બર। એમાં આપણે થોડુંક જોયું હતું તો કે ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો કહેવામાં આવે છે। તો કે ભારતમાં જ્યારે ડિસેમ્બર, જાન્યુઆરી મહિનામાં જે સમયગાળો ચાલે છે અથવા તો જે સમયગાળો આવે છે એને આપણે તો કે શિયાળો કહીએ છીએ, બરાબર। ત્યાં સુધી આપણે વાત કરી હતી। પછી આપણે વાત કરી હતી કે શિયાળો છે એમાં ભારતમાં સૂકા અને ઠંડા પવનો વાય છે, બરાબર। પછી આપણે વાત કરી હતી હવામાન સૂકું અને ઠંડુ હોય છે। અને છેલ્લે આપણે વાત કરી હતી તો કે આકાશ છે એ વાદળા વગરનું સ્વચ્છ હોય છે, બરાબર છે। ત્યાં સુધી આપણે વાત કરી હતી। હવે આપણે એમાં આગળ વાત કરીએ ઉત્તર ભારતની। તો કે ભારત છે એમાં જે 3 મહિના એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે શીત ઋતુ આવે છે એમાં સૌથી વધારે શિયાળો છે એ ઉત્તર ભારતમાં શિયાળો વધુ ઠંડો રહે છે, બરાબર છે, વધુ ઠંડો રહે છે। આ ઠંડો રહેવાનું જે કારણ છે એ શું છે તો કે સમુદ્રથી દૂર, બરાબર છે। આપણે બધાને ખબર છે કે ભારત છે એની 3 દિશાએ તો કે સમુદ્ર આવેલા છે। પશ્ચિમમાં અરબ સાગર, બરાબર, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં તો કે બંગાળાની ખાડી આવેલી છે। પણ ભારતનો જે ઉત્તર ભાગ છે ત્યાં તો કે હિમાલય આવેલો છે। તો કે ભારતનો જે ઉત્તર ભાગ છે એ તો કે સમુદ્રથી ખૂબ જ દૂર છે। અને જે વિસ્તાર સમુદ્રથી દૂર હોય ત્યાં તો કે વધારે ઠંડી પડતી હોય છે। એનો અમુક ભાગ છે એ રણ પ્રદેશ છે। હવે રાજસ્થાનમાં પણ સૌથી વધારે ઠંડી પડે છે, બરાબર। રાજસ્થાન એમાં પણ સૌથી વધારે ઠંડી પડે છે। તો એ ઠંડી પડવાનું કારણ પણ આ જ છે। એક તો ત્યાં એ શું છે, રાજસ્થાન છે એ રણ પ્રદેશ છે, બરાબર। અને બીજું કારણ શું છે તો કે સમુદ્રથી દૂર છે। આ 2 કારણને લીધે રાજસ્થાનમાં પણ ખૂબ જ ઠંડી પડે છે। શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે। આ પ્રદેશ એટલે ઉત્તર ભારત અને રાજસ્થાન। ભારતમાં સૌથી વધારે ઠંડી છે
એ ઉત્તર ભારતના રાજ્યો અને રાજસ્થાનમાં પડે છે. તો એનું કારણ શું છે? તો કે શિયાળામાં અહીં હવાનું દબાણ સર્જાય છે, આથી પવનની દિશા બદલાઈ જાય છે. એટલે કે પવનો છે એ ઉત્તર દિશામાંથી આવતા હોય છે અને ભારે દબાણ સર્જાય એટલે પવનો છે એ કેવા બની જાય છે? તો કે સૂકા અને ઠંડા બની જાય છે. અને જે પવનો સૂકા અને ઠંડા હોય છે એ તો કે સૌથી વધારે એ સમય દરમિયાન ઠંડી પડે છે. એના પછીનું આપણે વાત કરવાની છે તો કે હવે આપણે ઉદાહરણ તરીકે દિલ્હી લઈએ. બધાને ખબર છે કે દિલ્હી છે એ ઉત્તર ભારતમાં આવેલું છે. ક્યાં? ઉત્તર ભારતમાં દિલ્હીમાં શિયાળામાં ઘણીવાર આ આપણે વાત કરી રહ્યા છે શિયાળામાં દિલ્હીમાં ઉત્તર ભારતમાં ઘણી બધી વાર 10° થી પણ નીચું તાપમાન જતું રહે છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, જેમ તાપમાનનો પારો બરાબર છે, માની લો કે આ તાપમાનનો પારો છે, અહીંયા 0 હોય તો અહીંયા 1, અહીંયા 2, આ 3, આ 4, પછી આમ હોય ને તો કે -1, -2, -3, -4 બરાબર છે. તો કે જેમ તાપમાનનો પારો આમ ઉપર જાય ને તેમ ગરમીમાં વધારો થાય છે અને જેમ તાપમાનનો પારો છે આમ પણ 100 સુધી હોય અને આમ પણ 100 સુધી હોય છે. એટલે જ્યારે તાપમાનનો પારો આમ ઉપર જાય ને ઉનાળામાં 42 થી 45 સુધી પહોંચી જાય છે. એટલે આ તાપમાનનો પારો ઉનાળામાં 42 થી 45 સુધી પહોંચી જાય છે. એટલે ઉપર ગયો પારો, જેમ પારો ઉપર જાય તેમ ગરમી પડે છે, જેમ પારો આમ નીચે ઉતરતો જાય તેમ શું પડે છે? તો કે ઠંડી પડે છે. તો હવે આપણે વાત કરીએ શિયાળાની. તો કે ભારતની જે રાજધાની છે દિલ્હી, કે જે ઉત્તર ભારતમાં આવેલી છે, બરાબર, ઉત્તર ભારતમાં આવેલી છે, એ દિલ્હીમાં શિયાળામાં 10° જેટલું તાપમાન નીચું જાય છે. એટલે આપણે ગુજરાતના લોકો છે એ આટલી ઠંડી સહન ન કરી શકે, કારણ કે ગુજરાત છે એ દરિયા કિનારે આવેલું છે. હવે એ જ શિયાળામાં, બરાબર, એ જ શિયાળામાં આપણે અલ્હાબાદ, બરાબર છે, તો કે અલ્હાબાદ છે એમાં શિયાળામાં તો કે 16° જેટલું તાપમાન છે એ રહે છે, બરાબર. અને હવે આપણે વાત કરીએ કોલકાતાની, બરાબર. તો કે કોલકાતામાં 18° જેટલું તાપમાન શિયાળામાં રહે છે. તો આ ભારતના આપણે 3 શહેરોની વાત કરી એક જ ઋતુમાં, જે શિયાળામાં દિલ્હીમાં 10° એટલે વધારે ઠંડી, પછી ત્યાંથી તમે સેજ નીચે આવો દિલ્હીથી એટલે ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ આવે, બરાબર. એટલે એ જ શિયાળામાં ઉત્તર પ્રદેશમાં તો કે 16° જેટલું તાપમાન રહે છે. અને એ જ રીતે તમે થોડાક નીચે આવો એટલે પૂર્વ બાજુ જાઓ એટલે ત્યાં કોલકાતા આવ્યું છે અને એ જ કોલકાતામાં ત્યાં તાપમાન છે 18° જેટલું રહે છે. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા કરતાં અહીંયાનો ડિફરન્ટ 8°નો છે. એટલે આ નોર્મલ ઠંડી છે, જેવી જૂનાગઢમાં પડે છે એવી નોર્મલ ઠંડી છે. જ્યારે આ હદ કરતાં વધારે ઠંડી છે તો એનું કારણ શું છે? કારણ કે કોલકાતા છે એ સમુદ્રની નજીક આવેલું છે, જ્યારે દિલ્હી છે એ તો કે આ છે એ સમુદ્રથી દૂર છે અને આ છે એ સમુદ્રથી નજીક છે, બરાબર. જેટલું સમુદ્રથી વધારે નજીક સ્થળ એટલી ઠંડી ઓછી અને ગરમી પણ ઓછી છે, બરાબર. ચાલો હવેના પછીનું આપણે વાત કરવાનું છે હિમાલયના તાપમાનની, બરાબર. તો કે શિયાળામાં હિમાલયમાં તાપમાન છે એ ઘણી બધી વાર છે એ માઇનસમાં જતું રહે છે. માઇનસમાં જાય વિદ્યાર્થી મિત્રો તાપમાન એટલે પાણી છે એનો બરફ બની જાય છે અને આપણે ગુજરાતના લોકો છે આટલી ઠંડીથી ટેવાયેલા હોતા નથી. ખાસ કરીને ભારતનું જમ્મુ કાશ્મીર અને જે હિમાચલ પ્રદેશ નામનું જે રાજ્ય છે ત્યાં ઘણી બધી વાર છે એ તો કે માઇનસમાં તાપમાન જતું રહે છે. હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે
એનું કારણ છે હિમાલય છે એ બરફનો બનેલો છે. હવે આપણે વાત કરીએ જાન્યુઆરી મહિનાની. બરાબર, અત્યારે બરાબર એ જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં તમે શિમલા છે, બરાબર, અને એ જ જાન્યુઆરી મહિનામાં તમે દાર્જિલિંગ જાઓ, બરાબર, તો ત્યાં આ જાન્યુઆરી મહિનામાં 5°C જેટલું તાપમાન નીચું વયું જાય છે. એટલે ત્યાં આપણે એવું સમજવાનું કે અત્યારે બરફ પડી રહ્યો હોય છે. કારણ કે જો દિલ્હીમાં 10°C તાપમાન હોય તો હદ કરતાં વધારે ઠંડી હોય, તો આ તો આપણે દિલ્હીથી પણ ઉપર જવાનું છે. શિમલા અને દાર્જિલિંગ છે એ બંને હિમાચલ પ્રદેશમાં આવેલા છે, બરાબર. તો જાન્યુઆરી મહિનામાં તમે શિમલામાં જાઓ તો ત્યાં બરફ પડી રહ્યો હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે. હિમાલય એટલે આપણો જે ઉત્તરમાં આવેલો બરફથી બનેલો પર્વત. જ્યારે હિમાલયમાં શિયાળામાં બરફનો વરસાદ થાય છે ત્યારે એ ઠંડા પવનો છે એ ઉત્તર ભારતના મેદાનોમાં આવે છે. ઉત્તર ભારતનું મેદાન છે એ તો કે બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી છે એમની બોર્ડર પર આવેલું છે. એટલે જ્યારે હિમાલયમાં જ્યારે બરફનો વરસાદ થાય છે ત્યારે એ ઠંડા પવનો છે એ સૂકા પવનો છે એ તો કે ઉત્તર ભારતનું જે મેદાન છે એ તરફ આવે છે. તો તેને કારણે તો કે તેને પરિણામે રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. ઘણી બધી વાર આપણે ગુજરાતના વાસીઓ છે, તો ગુજરાતમાં અમુક સમય એવો હોય છે, બરાબર, આ જાન્યુઆરી, ડિસેમ્બર અને ફેબ્રુઆરી દરમિયાન અમુક સમય એવો હોય છે કે જોરદાર ઠંડી પડે છે, અને અમુક સમય એવો હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે જ્યારે ઠંડી છે એ ઓછી થઈ જાય છે. તો એમ સમજવું આ ઠંડી ઓછી અને વધુનું કારણ શું છે તો કે હિમાલયમાં થતી હિમવર્ષા. જ્યારે ગુજરાતમાં ઠંડી વધી જાય ત્યારે આપણે સમજવું કે હિમાલયમાં હિમવર્ષા થતી હોય છે, અને ઘણી બધી વાર ઠંડીનું પ્રમાણ છે એ ઘટી જાય છે. તો એમ સમજવું કે ત્યારે હિમવર્ષા થતી નથી. એટલે હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય ત્યારે ગુજરાત અને રાજસ્થાન છે એમાં કાતિલ ઠંડી પડે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. ક્યારે? ગુજરાત અને રાજસ્થાનના તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. તો એ ઘટાડાનું કારણ છે હિમાલયમાં પડતી હિમવર્ષા. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન થાય છે. અલગ અલગ પાકો માટે તો કે અલગ અલગ પરિબળો કામ કરે છે. ઘણા પાકો એવા હોય છે કે હિમવર્ષા છે એ પાકોને તો કે ફાયદો કરાવે છે, પણ ઘણી બધી વાર હિમ જે પડે છે, બરાબર, જે હિમવર્ષા થાય છે એ કપાસનો જે પાક છે એમને તો કે નુકસાન કરે છે. એટલે કે રાજસ્થાન છે, બરાબર, અથવા તો પંજાબ, જે ઉત્તર પ્રદેશ છે એમાં જે કપાસનો પાક વાવવામાં આવે છે અને એ હિમવર્ષાને કારણે એને નુકસાન થાય છે. શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી. ઠાર બિંદુ એટલે ઠરી જાય. મેં કીધું ને તો કે વસ્તુ પાણી છે ક્યારે ઠરે કે જ્યારે ઠાર બિંદુથી તો કે તાપમાન નીચે જાય ત્યારે. તો કે ભારતનું ખાલી ઉત્તર ભારત જ એક એવો વિસ્તાર છે કે જ્યાં ઠાર બિંદુથી તાપમાન નીચે જાય છે. બાકી પૂર્વમાં ક્યારેય ઠાર બિંદુથી તાપમાન નીચે નથી ગયું, પશ્ચિમમાં ક્યારેય ઠાર બિંદુથી તાપમાન નીચે ગયું નથી, અને દક્ષિણમાં પણ ક્યારેય, એટલે ટૂંકમાં ભારતના ઉત્તર ભારત સિવાય ક્યાંય ઠાર બિંદુથી તાપમાન નીચે જતું નથી. હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનને રોકે છે અને તે ભારતને સખત ઠંડીથી બચાવે છે. આપણે નોર્મલી ભારતમાં જે ઠંડી પડે છે એના કરતાં વિદેશોમાં સૌથી વધારે ઠંડી પડે છે. તો આપણી ભારતમાં જોઈએ એટલી ઠંડી નથી પડતી. તો એનું કારણ શું છે તો કે હિમાલય છે એ જે મધ્ય એશિયામાંથી જે ઠંડા પવનો આવે છે એને રોકી લે છે.
અને તેને કારણે ભારતમાં કાતિલ ઠંડી પડતી નથી. એટલે હિમાલય છે એક પ્રકારનું આપણું ઠંડીથી રક્ષણ કરતી દિવાલ પણ કહી શકાય છે. કારણ કે જો હિમાલય ન હોય ને વિદ્યાર્થી મિત્રો, હિમાલય બહુ ઊંચો છે તો આપણને ખબર છે, પણ જો હિમાલય ન હોત ના તો મધ્ય એશિયામાંથી જે અતિશય ઠંડા પવનો છે એ સીધા ભારતમાં આવત અને આપણે અહીં કાતિલ ઠંડી પડત. પણ હિમાલય છે એ પવનોને રોકી લે છે એટલે ભારતમાં સખત ઠંડી પડતી નથી. હવે આપણે વાત કરીએ શિયાળામાં, તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની બંનેની સ્થિતિ અલગ હોય છે. બરાબર, તો કે આપણે ઋતુ છે એ શિયાળાની વાત કરીએ છીએ, તો કે આ છે આપણું ઉત્તર ભારત, બરાબર છે, આ છે આપણું દક્ષિણ ભારત. પણ બંને ભારત છે છતાં પણ શિયાળામાં બંને ભારત છે એની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે, બરાબર છે, એટલે કે આપણે ભારત છે એને બે ભાગમાં વહેંચ્યું છે. આ છે ઉત્તર ભારત, બરાબર છે, આ છે દક્ષિણ ભારત, બરાબર છે. આ છે એ શીત કટિબંધમાં આવેલો છે, સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. આ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે, બરાબર છે. ઉષ્ણ એટલે ગરમ, તો દક્ષિણ ભારત છે એ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. દક્ષિણ ભારત છે એ આ દક્ષિણ ભારત છે એ વિષુવવૃત્તની નજીક છે, બરાબર. આ છે આપણો દક્ષિણ ભારત. પહેલા તો આ ભારત છે એ કયા કટિબંધમાં આવેલો છે, તો એના માટે આપણે પહેલું વાક્ય લખીએ ઉષ્ણ કટિબંધ, બરાબર. પછી બીજું વાક્ય શું છે, તો કે વિષુવવૃત્તની નજીક. અને ત્રીજું શું છે, તો કે દ્વીપકલ્પીય છે. આ ત્રણ કારણોને લીધે દક્ષિણ ભારતમાં ઠંડી પડતી નથી. જો ઉષ્ણકટિબંધમાં આવેલો છે દક્ષિણ ભારત, વિષુવવૃત્તની નજીક છે અને દ્વીપકલ્પીય છે. અહીંયા અરબ સાગર છે, બરાબર, અહીંયા હિન્દ મહાસાગર છે અને અહીંયા છે બંગાળાની ખાડી. તો દક્ષિણ ભારતમાં શિયાળામાં પણ જોઈએ એટલી ઠંડી પડતી નથી. જે શિયાળામાં ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડે છે એ જ શિયાળામાં દક્ષિણ ભારતમાં તો કે ઠંડી પડતી નથી. તો એ ઠંડી ન પડવાના ત્રણ કારણો છે. પહેલું કારણ છે દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે, બીજું કારણ છે દક્ષિણ ભારત વિષુવવૃત્તની નજીક છે અને ત્રીજું કારણ છે દક્ષિણ ભારત દ્વીપકલ્પીય આકાર ધરાવે છે અને તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી બહુ દૂર નથી. એટલે કહેવાનો મતલબ છે કે દક્ષિણ ભારતના આ બધા જે ભાગો છે એ પણ સમુદ્રથી એટલા દૂર નથી જેટલું ઉત્તર ભારત દૂર છે. અને આપણે આની પહેલાં પણ વાત કરી હતી, કઈ વાત કરી હતી, તો કે સમુદ્રની નજીક જેટલા પ્રદેશો આવેલા હોય એમાં બહુ વધારે ઠંડી પણ ન હોય અને બહુ વધારે ગરમી ન હોય. એટલે ઉત્તર ભારત જેટલી કાતિલ ઠંડી છે એ દક્ષિણ ભારતમાં પડતી નથી. દક્ષિણ ભારતમાં ક્યારેય હિમવર્ષા નથી થતી. દર વર્ષે શિયાળામાં તો કે અહીં હિમવર્ષા થાય છે, બરાબર છે. અહીં હિમવર્ષા થતી નથી કારણ કે આ સમુદ્રની નજીક છે, આ સમુદ્રથી દૂર છે, બરાબર. પછી એના પછીની વાત છે તાપમાન પણ ઘણું નીચું જતું નથી. અહીં બીજું છે, આ પહેલું વાક્ય હતું, બરાબર છે. અહીંયા આપણે બીજું વાક્ય તાપમાન નીચું જાય છે, બરાબર છે. અહીંયા તાપમાન નીચું જતું નથી, બરાબર. એટલે ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય છે, તાપમાન નીચું જાય છે. નીચું જાય છે. દક્ષિણ ભારતમાં હિમવર્ષા છે એ થતી નથી. દક્ષિણ ભારતમાં તાપમાન છે એ નીચું જતું નથી, બરાબર. પછી જો એના પછીનું શું છે તો કે હવે આપણે જાન્યુઆરીની મહિનાની વાત કરીએ. આપણે કેમ ઉત્તરના ત્રણ દિલ્હી છે, અલ્હાબાદ છે અને આપણે વાત કરી હતી કોલકાતાની, તો કે એ જ આપણે હવે વાત કરીએ દક્ષિણ ભારત છે.
તો કે આ જે દક્ષિણ ભારત છે એમાં જાન્યુઆરી મહિનો કેવો હોય છે? બરાબર, દક્ષિણ ભારતમાં જાન્યુઆરી મહિનો છે એ કેવો હોય છે? તો કે દક્ષિણ ભારત છે એમાં જાન્યુઆરી મહિના છે એમાં આપણે કોચીનના તાપમાનની વાત કરીએ. કોચીનનું તાપમાન જાન્યુઆરી મહિનો છે એમાં 26°C હોય છે. બરાબર. પછી એવી જ રીતે આપણે વાત કરીએ મદુરાઈ. મદુરાઈની, બરાબર. તો કે મદુરાઈ છે એનું તાપમાન છે એ 25°C હોય છે. અને ચેન્નઈ 24°C. તો કે જે જાન્યુઆરી મહિનામાં, બરાબર, જે જાન્યુઆરી મહિનામાં ઉત્તર ભારતના શહેરો છે એનું તાપમાન 10 કે તેથી નીચું જાય છે એ જ જાન્યુઆરી મહિનામાં તો કે દક્ષિણ ભારતના શહેરો છે એનું તાપમાન છે 26, 25, 24°C જેટલું રહે છે. એટલે એનો મતલબ એવો થાય કે દક્ષિણ ભારત છે એમાં ઠંડી પડતી નથી. બરાબર છે. દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. તો આપણે એમ થાય કે દક્ષિણ ભારતમાં સૌથી વધારે શિયાળામાં ઠંડી કયા પ્રદેશોમાં હોય છે? તો કે દક્ષિણ ભારતમાં જે વિસ્તારો છે એ પહાડી વિસ્તારો છે ને, એટલે પર્વતો આવેલા છે ને એ જ વિસ્તારોમાં ત્યાં તો કે ઠંડીનો અનુભવ થાય છે. દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો થતો જાય છે. હવે દક્ષિણ ભારતથી જેમ જેમ તમે ઉપર જતા જાઓ એટલે પછી ધીમે ધીમે તાપમાન છે એ નીચું ઘટતું જાય છે અને ઠંડી છે એ વધતી જાય છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો છે. બરાબર. એટલે કહેવાનો મતલબ છે કે શિયાળો છે એ બધા માટે હેલ્ધી છે, સ્ફૂર્તિદાયક. ઉનાળામાં તમે જોજો વિદ્યાર્થી મિત્રો, તમે 12:30 1 વાગે તમે સ્કૂલેથી જાશો તો તમને તમારા શરીરમાં જરા પણ સ્ફૂર્તિ નહીં રહે. આપણે શું હશે તો કે આપણામાં આળસ જ ભરેલી હશે. બપોરે આપણે એમ થાય તે સૂઈ જાય, કારણ કે એટલું તાપમાન બહાર વધી ગયું હોય છે કે આપણે કાંઈ કામ કરવાનું મન થતું નથી. પણ શિયાળાના દિવસો છે એ એના કરતાં અલગ હોય છે, સ્ફૂર્તિદાયક હોય છે અને આરોગ્યવર્ધક. અહીં તમે તમારા શરીરને એટલો ખોરાક આપી શકો છો કે આવનારા ઉનાળાના મહિનાઓમાં પણ તમે જો કદાચ ઓછો ખોરાક લ્યો તો પણ તમે ચાલે. એટલે ભારતનો જે શિયાળો છે એ સ્ફૂર્તિદાયક છે, આરોગ્યવર્ધક છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ પડે છે. શિયાળાની રાત્રિ કેવી હોય છે તો કે એકદમ લાંબી હોય છે. ઉનાળામાં ઊંધું હોય છે, દિવસ લાંબો, રાત્રિ ટૂંકી હોય છે. શિયાળામાં એના કરતાં અલગ પરિસ્થિતિ હોય છે, દિવસ ટૂંકો હોય, રાત્રિ એકદમ લાંબી અને ઠંડી હોય છે. આપણે શિયાળાની રાતમાં આપણે શું કરીએ છીએ તો કે વહેલા સૂઈ જઈએ છીએ. આખી રાત છે એ એટલી લાંબી રાત હોય છે કે આપણી ઊંઘ છે એ બરાબર થઈ જતી હોય છે. તો વહેલી સવારે તમે શિયાળામાં ઉઠો 6:30 થી 7 વાગે તો તમને ત્યાં સુધી તો કે ધુમ્મસ અને ઝાકળ જોવા મળે છે. તમે ગાડી લઈને જતા હોય તો સામેનું છે એ કોઈ પણ વાહન છે એ તમને દેખાય નહીં, એટલી વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ હોય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. દિવસ એટલો ટૂંકો હોય છે કે તમે હજી તો સ્કૂલેથી ઘરે જાઓ, આડાવડા થાવ તો ત્યાં જ તરત જ તો કે અંધારું થઈ જાય છે. એટલે શિયાળાના દિવસો છે એ ટૂંકા હોય, રાત લાંબી હોય. ઉનાળામાં ઊંધું હોય. ઉનાળામાં તો કે રાત છે એ ટૂંકી હોય અને દિવસ છે એ લાંબા હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી. બરાબર. એટલે કે શિયાળામાં જે પવનો છે ને જમીન ઉપરથી આવે છે, ચોમાસામાં પવનો છે ને સમુદ્ર પરથી આવે છે. અને જે પવનો વિદ્યાર્થી મિત્રો સમુદ્ર પરથી આવતા હોય ને એ જ શું લઈ આવે તો કે એ જ વરસાદ લઈ આવે છે. શિયાળામાં આપણે જમીન પરથી પવનો વાય અને પછી આપણી પાસે આવે છે. એટલે જે પવનો જમીન પરથી ઉદ્ભવતા હોય એ પવનો ક્યારેય તો કે શું નથી લાવતા, વરસાદ લાવતા નથી.
બંગાળાની ખાડીને ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. એટલે કે પવનો છે એ ઘણી બધી વાર ઉત્તર પૂર્વમાં મોસમી પવનો બંગાળાના, એટલે કે ક્યારેક ક્યારેક શિયાળામાં એવું બને કે ક્યારેક ક્યારેક કમોસમી વરસાદ પડે છે, માવઠું પડે છે, તો એમ સમજવાનું કે એ પવનો છે એ બંગાળાની ખાડીમાંથી આવ્યા છે. આ પવનો ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપર વરસાદ લાવે છે. એટલે કે બંગાળાની ખાડીમાંથી શિયાળામાં ઘણી બધી વાર ભેજવાળા પવનો ઉત્પન્ન થાય છે અને એ ભેજવાળા પવનો છે એ જે આપણો તમિલનાડુનો જે દરિયા કિનારો છે ત્યાં વરસાદ પાડે છે. એના પછીનું છે તો કે પંજાબ હરિયાણામાં રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ પડે છે. ઘણી બધી વાર એવું થાય છે કે શિયાળામાં પંજાબ અને હરિયાણામાં શિયાળા દરમિયાન જે રવિ પાકનું વાવેતર થાય છે એમાં ક્યારેક ક્યારેક વરસાદ પડે છે. તો શિયાળામાં જે ક્યારેક ક્યારેક વરસાદ પડે છે ને એ પણ તો કે રવિ પાક માટે ફાયદો કરે છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપી શકે છે. સમયે પડતા આ વરસાદને કમોસમી વરસાદ અથવા તો માવઠું કહેવાય છે. એટલે ઘણી બધી વાર એવું થાય છે કે શિયાળામાં પણ વરસાદ પડે છે. હમણાં આપણે ડિસેમ્બર મહિનામાં જ ગુજરાતના ઘણા બધા શહેરો છે એમાં વરસાદ પડ્યો, બરાબર છે. તો એ વરસાદ છે એને આપણે કમોસમી વરસાદ અથવા તો આપણે એને માવઠું કહીએ છીએ. તો કે જે મોસમ વગરનો વરસાદ પડે છે એને આપણે માવઠું કહીએ છીએ. તો આ હતી વિદ્યાર્થી મિત્રો તમારી શીત ઋતુ. હવે આપણે નેક્સ્ટ લેક્ચર છે એમાં બીજી ઋતુની વાત કરશું. થેન્ક યુ.